क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। ભર્જનમ ભવબીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 11મી ફેબ્રુઆરી 2025, વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો મહાશુદ્ધ 14 આજની તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર પુષ્ય બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ બની રહ્યો છે। આજનું કરણ વિષ્ટિ બની રહ્યું છે। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કર્ક રાશિમાં રહેશે, અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય તેની જન્મ રાશિ કર્ક રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષર રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની, દિન વિશેષની। એ પહેલા જાણી લઈએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે 7 કલાક અને 14 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 34 મિનિટે છે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 17 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 32 મિનિટ સુધી છે। વાત કરીએ રાહુ કાલમની તો બપોરે 3 કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 9 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે। ઉપરાંત આજે વ્રતની પૂનમ છે। બુધ કુંભ રાશિમાં આજે પરિવર્તન કરશે બપોરે 12 કલાક અને 54 મિનિટે, ત્યાં સુધી મકર રાશિમાં છે, પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે। આજે રવિ યોગ પણ બની રહ્યો છે, જે સાંજે 6 કલાક ને 35 મિનિટ સુધી છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજનો મંગળવારનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે। આજે જીવનસાથી તરફથી તમને સહયોગ અને સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। પરિવારમાં સન્માન મળશે અને તેઓ આપને સાથ સહકાર આપે એ પ્રકારના ગ્રહમાન છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા મળવાના યોગો પ્રબળ બનતા જશે। નોકરિયાત લોકોની સારી પ્રગતિ થશે અને અધૂરા કામ પણ પૂર્ણ થતા જોવા મળી રહ્યા છે। તો ટૂંકમાં દિવસ મેષ રાશિના જાતકો માટે મંગળકારી છે। ઉપાયની વાત કરીએ તો શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ કેસરી રંગ છે।
ઉપાય શું કરવો જોઈએ? કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. મેષ રાશિ માટે મંગલપ્રદ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ. વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલું કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદ અને સહયોગ આજે તમને મળે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળે છે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બની રહે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ આજે રહેશે. સાંજે તમે તમારા જીવનસાથીની સાથે બહાર ફરવા જઈ શકો એ પ્રકારના ગ્રહો છે, જેથી પરસ્પર પ્રેમભાવનો વિકાસ થશે. આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સંસાધનોનો ઉપયોગ કરશો અને કરવો એ લાભકર્તા સાબિત થશે. તો ટૂંકમાં દિવસ વૃષભ રાશિના જાતકો માટે સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કુબેર ઉપાસના કરવી, કુબેરના મંત્ર જાપ કરવા, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. તો રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિવસ સામાન્ય જોવા મળશે, પણ આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, અન્યથા આર્થિક સંકટની સ્થિતિ બની શકે છે. નોકરિયાત લોકો આજે સહકર્મીઓના કારણે ક્યાંક મુસીબતમાં આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. બાળકો તરફથી શુભ સમાચાર સાંભળી તમારા મનમાં સંતોષનો અનુભવ થશે. આજે ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતા થઈ શકે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે લાલ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે મંદિરમાં ફળોનું દાન કરવું હિતાવ રહેશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિન મધ્યમ અને ફળદાયી સાબિત થશે. આજે તમે કાર્યસ્થળ પર કરેલી મહેનતનો શ્રેષ્ઠતમ અવસર લાભ ઉઠાવી શકશો. તમારા બાળકોમાં અને તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોઈ શકો અને તમે પણ લો એ પ્રકારના ગ્રહમાન છે. તમે તમારા માતા તરફથી પ્રેમ મળ્યો છો અને એ પ્રકારના ગ્રહોની ભાવનાઓ છે. અર્થાત માતાનો સહયોગ મળે, માતાની પાસે મન ખાલી કરી શકાય એ પ્રકારની સ્થિતિ આજે બની શકે. વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના આશીર્વાદ મળશે અથવા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન મળી રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ છે સિલ્વર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે ભૂખ્યાઓને ભોજન અવશ્ય કરાવવું, તમારા માટે હિતકારી રહેશે. વાત કરશું આગળની રાશિ કર્ક, સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે વ્યવસાયમાં સફળતા અને આવકમાં વૃદ્ધિ થવાના યોગો બની રહ્યા છે. મિત્રોને લગતી કોઈ સમસ્યામાં સુધારો થવાની સંભાવનાઓ છે. ક્યાંક મનમુટાવ થયા હોય તો એ સમસ્યા સમાધાન થઈ શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમભાવનો વિકાસ થતો જોવા મળશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો, જે તમારા માટે મંગલપ્રદ રહેશે. એકંદરે દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે આસમાની જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરશો? આજે શિવાલયમાં 11 પુષ્પ, કોઈ પણ પુષ્પ એક જ જાતિના 11 અર્પણ કરવા મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળી રહ્યો છે. નોકરીમાં લોકોને, અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ આજે બની રહેતો જોવા મળશે.
સમયસર કાર્ય પૂર્ણ કરી શકશો, જેથી તમારો સમય આજે પરિવાર સાથે વિતાવવાનો અવસર મળે. વ્યવસાયના સંબંધમાં કેટલાક ફાયદાકારક યાત્રાઓના પ્રાયોજનો થશે. યાત્રાઓ કરવી પડશે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો આજે સમાપ્ત થાય, સારા પરિણામ તમારા પક્ષમાં આવે એ પ્રકારના પ્રબળ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે બદામી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય ઘરમાં દેવ મંદિરમાં 5 ઘીના દીવા કરવા શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સંપત્તિમાં વધારો થાય અને સમાજમાં તમારું સન્માન વધે એ પ્રકારના આજના પ્રબળ ગ્રહમાન છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. બેંક બેલેન્સ પણ આજે વધી શકે છે. વિદ્યાર્થીઓને આજે કેટલાક પુસ્તકો અવશ્ય આવશ્યક પડશે, જે લાવવા હિતાવ રહેશે. આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની સંભાવનાઓ છે. જે લોકો રોજગાર માટે પ્રયત્નિત છે એમના માટે આજે રોજગારના અવસરો પ્રાપ્ત થાય એવા ગ્રહમાં છે. ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ગુલાબી રહેશે. ઉપાય ભગવાન લક્ષ્મીનારાયણ દેવની આરાધના કરવી શુભકર સાબિત થશે. વાત કરશું આગળની રાશિ વૃશ્ચિક. 8મી રાશિ છે રાશિ ચક્રની વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે. કેટલાક અટવાયેલા કામના કારણે તમારું મન પરેશાન રહેશે, બેચેનીનો અનુભવ કરશે. તો સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવાની પણ જરૂર છે. પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ પડવાની સંભાવનાઓ છે. એટલે મતભેદ ગેરસમજના કારણે થતા હોય તો એને દૂર કરવા પ્રયાસ કરવો રહેશે. વ્યવસાયિક કાર્ય કરવા આર્થિક નુકસાન પણ ભોગવવું પડી શકે છે, પણ છતાંય તમારા માટે આજે પ્રગતિના તત્વો પણ બનશે. એટલે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ રહેશે. ઉપાય આજે આછો ગુલાબી રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે અને માતા લક્ષ્મીને કમળ પુષ્પ અવશ્ય અર્પણ કરી શ્રી સુક્તમના 11 પાઠ કરજો. તમારો દિવસ કલ્યાણકારી થઈ જશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. 9મી રાશિ છે રાશિ ચક્રની ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ તમારી અંદર પ્રબળ બનતો જોવા મળી શકે. આજે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. ઘણા મોટા લોકોની સાથે મુલાકાત થઈ શકે. સામાજિક રીતે અને આર્થિક રીતે ઉચ્ચ પદાસીન લોકોની મુલાકાત સંભવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને કોઈ પણ જૂનું રોકાણ તમારા માટે આજે સારામાં સારું વળતર પ્રદાન કરવાવાળું સાબિત થશે. તમારે આળસ છોડીને આગળ વધવું અને કામમાં સફળતા મળવાના આજે યોગો છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે આછો પીળો રંગ. ઉપાય આજે તમારે શિવાલયમાં દર્શન કરવા અને 10 મિનિટ ત્યાં અવશ્ય બેસવું જોઈએ. તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી માન સન્માન, સંપૂર્ણ સહયોગના અવસરો આજે જોવા મળશે. ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલાક ખર્ચ કરવા પડશે અને આવશ્યક છે. વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કામ પણ આજે પૂર્ણ થઈ શકે એમ છે. બપોરે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા દોડધામ કરવી પડી શકે છે, પણ સાંજનો સમય પરિવાર સાથે વિતાવવાનો અવસર મળશે. તો ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા બની રહેશે. ઉપાય આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય કરીશું આજના દિવસે 5 નાની બાળકીઓની પૂજા કરવી, એમને કોઈ ગિફ્ટ આપીને ખુશ કરવા. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ થોડો ઉતાર ચઢાવવાળો બની રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી, નહીતર ઈજા થવાની સંભાવનાઓ છે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, તો જ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો. જીવનસાથી સાથે વિવાદ પણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. અને આજે રોકાણ કરવું ન જોઈએ, કરવું જ હોય તો યોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે શ્યામ બની રહેશે. ઉપાય આજે હળદર દ્વારા ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક નિર્મિત કરવા, એટલે ઉમરા ઉપર, અને ત્યાં દીપદાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની અંતિમ રાશિ કે દ્વાદશ રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ સામાન્ય બની રહેશે. બાળકો સંબંધિત વિવાદ પણ આજે સમાપ્ત થતા જોવા મળશે. તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થતી જોવા મળશે. નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરી શકે એમ છે. પરિવાર અને મિત્રો સાથે હસતા મજાકમાં સાંજનો સમય વ્યતીત થઈ શકે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે સફેદ. ઉપાય છે આજના દિવસે સફેદ વાનગી ભગવાન કૃષ્ણને અર્પિત કરવી, ત્યારબાદ એનું દાન કરવું. તમે માખણ, દહીં કે પછી કોઈ ગળી વસ્તુનો પણ ઉપયોગ કરી શકો, બરફી, મેંડા વગેરે. તો આ રીતે સફેદ વાનગી અર્પણ કરી બાળકોમાં વિતરણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્ર. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 અને ભાગ્યાંક 4 છે. 2 નંબર ચંદ્ર છે, 4 નંબર રાહુ છે. આજે માનસિક બેચેનીના અવસરો બની શકે છે. આજે ઉત્સાહ, આવેગ પણ વધી શકે છે. પણ ટૂંકમાં દિવસ આજે તમારા માટે થોડો કડી મહેનત વાળો છે. મહેનત કરવાથી લાભ મળવાના યોગો છે. પણ કદાચ ક્યાંક કોઈ કાર્યમાં અટકાયત આવી જાય તો નિરાશ થવાની જરૂર નથી. કાલે કામ સંપન્ન થઈ શકે. આજનો દિવસ ક્યાંક અટકાયત આપી શકે. બહુ એવી અટકાય જેવું લાગતું હોય તો આજે સૂર્ય ઉપાસના અને શિવલિંગ ઉપર દૂધ અને જળનો અભિષેક કરવો શુભ રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસના વિશેષ ઉપાયની જો વાત કરવામાં આવે તો ભગવતી મહાલક્ષ્મીની ઉપાસના કનકધારા સ્તોત્રથી કરવી. કનકધારા સ્તોત્ર ભગવાન શ્રી શંકરાચાર્ય મહારાજ દ્વારા રચિત કરવામાં આવ્યું છે. કનક કહેતા સોનું અને સોનાની ધારા આ સ્તોત્રના પ્રભાવથી થઈ શકે. અર્થાત
આકાશમાંથી સોનાનો વરસાદ તો ન થઈ શકે, પણ નીતિ નિયમ વિધિ વિધાન સાથે જો આ સ્તોત્રનું આરાધન અનુષ્ઠાન કરવામાં આવે તો નિશ્ચિત સહજતાથી તમે સોનું ખરીદતા થઈ શકો છો. પણ એના માટે કાર્ય પણ કરવું પડશે. તો સૌથી પહેલાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં, એટલે સવારે 4:30 થી 5ની વચ્ચે 5:30ની વચ્ચે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ લક્ષ્મીજીની પ્રતિમા સન્મુખ બેસી અથવા તો ફોટાની સન્મુખ બેસી કનકધારા સ્તોત્રના 5 પાઠ પ્રારંભ કરવા. લગાતાર 21 દિવસ 5 પાઠ કરવા. ત્યારબાદ 108 દિવસ સુધી આ જ સમયમાં 1 પાઠ કરો. તમે નિશ્ચિત જોશો આ સ્તોત્ર સિદ્ધ થશે. ત્યારબાદ તમે નિત્ય આનો પાઠ કરો. તમારા માટે મંગલકારી સાબિત થશે. જીવનમાં પ્રગતિના અવસરો પણ બનતા રહેશે. આ છે કનકધારા સ્તોત્ર, જેનો પાઠ મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કરવો આપના માટે મંગલપ્રદ રહેશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ ત્વયૈકયા પરિપૂરિત મંબઈ તત કાતે સ્તુતિસ્તવ્ય પરા પરોક્તિ. આ દુર્ગા સપ્તશતીનો શ્લોક છે, જેનો પાઠ કરવાથી દરેક ક્ષેત્રમાં વિદ્યા અભ્યાસમાં સફળતા મળે, દરેક સ્ત્રી દ્વારા સન્માન પ્રાપ્ત થઈ શકે અને આર્થિક લાભ પણ પ્રાપ્ત કરાવી શકે. તો આપનો દિવસ મંગલમય બની રહે, તમામનો સહયોગ તમને મળે એ જ અભ્યર્થનાથી આજે યથાસંભવ જ્યાં 5 મિનિટ 10 મિનિટ કે એક માળા કરો, તમારો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.